ઘણા સમયથી કેમ વ્લોગ નહોતો આવતો અને કેમ શું હતું ને એ બધી વાત તમને હું કરતો હતો. તો મિત્રો હતું કંઈક એવું કારણ કે હીરાના કારખાનામાં ઘણી મંદી આવી ગઈ હતી મિત્રો. 2 વર્ષ થઈ ગયા. ઘણું ખેંચ્યું પણ ખેંચાણું નહીં આપણથી ને આપણથી પછી કાંઈ બહુ પૂરું પડ્યું ને એટલા માટે બધું બંધ કરી દીધું. ને પછી એમ થયું કે હવે શું કરવું. તો વચમાં એવું પણ વિચાર્યું કે સુરત પાછા અમે પહેલાં સુરત હતા ત્યાં વયા જઈએ. ત્યાં પણ બધી ધંધાનું સેટિંગ કર્યું પણ ત્યાં પણ ધંધાનું કંઈ સેટિંગ થયું નહીં. પછી મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જમીન વાવવા વયા જઈએ તો થોડોક આપણે ગમે ધંધો તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? કે આઈ હોપ કે તમે બધા મજામાં થશો. અને મિત્રો આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મિત્રો અત્યારમાં સવારમાં જો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો અત્યારમાં કામ તો થોડું ઘણું એડજસ્ટ થઈ ગયેલું છે. તો અત્યારમાં થોડોક ટાઈમ હતો હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મિત્રો બકાલામાં જો આંટો મારતો હતો. તો રીંગણી લેવા હતા અમે કોટલાથી. તો રીંગણી જો ચોટી ગઈ છે એટલે એનો મતલબ થઈ ગઈ છે. જો રીંગણી કંઈક આ રીતની છે મિત્રો. ને બકાલા કર્યું છે. એમાં ખડ તો જો મિત્રો કેટલું થયું છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો. ખડ હોય ને એમાં મોલ તો મિત્રો થાય જ છે. તો બાકી તો કાંઈ નહીં. પણ જો વ્લોગ બનાવીએ છીએ ને બધે જતા બકાલામાં ને બધે આંટો મારી છીએ ને લાઇટ વહી ગઈ છે. તલમાં હતું પાણી ચાલુ એટલા માટે અત્યારમાં લાઇટ વહી ગઈ છે. તો 1-2 હાંધા મારવાના છે લાઈનના. તો હાંધા મારી પછી લાઇટ આવે એટલે પાછું ચાલુ કરી દેવાનું છે. અને જો અત્યારમાં આ પછી બીજું બકાલું અહીં ચોપવાનું છે ખાવા માટે. કારણ કે વેચવા માટે આપણે કરતા નથી, સ્પેશિયલ ખાવા માટે જ કરીએ છીએ. ને જો બધા તલ પાઈ દીધા એટલે થઈ ગયા છે મસ્ત મજાના. ને બાકી તો કાંઈ નહીં. ભાઈની ગયા છે ડુંગળી ખેંચવાની હતી ત્યાં. ને અત્યારે જ્યાં મિત્રની લાઇટ LED થાય એની વાટે બધા છીએ. કારણ કે ક્યારે લાઇટ આવે ને શું છે. તો અત્યારે કાંઈ બ્લોગ ઉતારીને વાવા ને તમને મેં આગળ વ્લોગમાં વાત કરી કે ઘણા સમયથી કેમ વ્લોગ નહોતો આવતો અને કેમ શું હતું ને એ બધી વાત તમને હું કરતો હતો. તો મિત્રો હતું કંઈક એવું કારણ કે હીરાના કારખાનામાં ઘણી મંદી આવી ગઈ હતી મિત્રો. 2 વર્ષ થઈ ગયા. ઘણું ખેંચ્યું પણ ખેંચાણું નહીં આપણથી ને આપણથી પછી કાંઈ બહુ પૂરું પડ્યું ને એટલા માટે બધું બંધ કરી દીધું. ને પછી એમ થયું કે હવે શું કરવું. તો વચમાં એવું પણ વિચાર્યું કે સુરત પાછા અમે પહેલાં સુરત હતા ત્યાં વયા જઈએ. ત્યાં પણ બધી ધંધાનું સેટિંગ કર્યું પણ ત્યાં પણ ધંધાનું કંઈ સેટિંગ થયું નહીં. પછી મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જમીન વાવવા વયા જઈએ તો થોડોક આપણે ગમે ધંધો લઈ લઈએ એટલે આપણું માઇન્ડ થોડુંક સેટ થઈ જાય. એટલા માટે મગજ આમથી આમ દોડતો હતો ને મન બહુ કંઈ લાગતું નહોતું ધંધામાં. તો એટલા માટે મિત્રો પછી ખેતીનું સેટિંગ કર્યું ને ખેતી અત્યારે જો ભાગમાં વાવી છીએ. ને અત્યારે તો ગામડું નહીં કે પછી હું તમને ગામડું કહીશ. કારણ કે એમાં ગામડું કેવું એની કરતાં અત્યારે એમને બધી રેગ્યુલર રાખી છે. ને બાકી તો કાંઈ નહીં. મારા વ્લોગ મિત્રો જોતા હોય ને તો ખાસ કરીને મારા વ્લોગ જોતા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આ ચેનલ બહુ જૂની છે, 2 વર્ષ જૂની છે પણ તોય છતાં પાછું એમાં ચાલુ કર્યું છે. એનું કારણ છે કારણ કે મિત્રો જૂની ચેનલ છે એમાં બ્લોગને એવું ઘણું છે. જોકે અંદર કલાકો ને એવું બધું હતું એ ગયું છે પાણીમાં. કારણ કે મારે 1800 કલાક હતી અને સબસ્ક્રાઈબર 750 જેટલા હતા. એમાંથી ઘણા ઓછા પાછા થઈ ગયા છે. બંધ ચેનલ હતી એટલા માટે. તો કાંઈ નહીં, પાછા જો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. રેગ્યુલર વ્લોગ આવશે 2 દી ને 2 દી જેવો મારો ટાઈમ મળશે એવો. તો મારા વ્લોગ જોતા હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને મિત્રો વ્લોગ સરખો તમને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં ને થોડોક સપોર્ટ કરતા રહેજો. તો શું છે મિત્રો, અમે આજે મહેનત કરીએ છીએ ને અમને મજા આવે થોડીક વ્લોગ ઉતારવાની કે નહીં. અને માણસો આપણે સપોર્ટ કરે છે ને આપણી પરિસ્થિતિ આવી રીતની છે તો આપણે સપોર્ટ કરીએ. જો કે આપણે વ્લોગમાંથી પૈસા કમાવાનું કાંઈ ઓલું છે નહીં. પણ એક મારા મગજ પ્રમાણે મને એમ થયું કે નહીં આ વસ્તુ કરાય. કારણ કે ઘણીવાર મિત્રો બહાર જતા હોય ને તો આપણે ઘણા ખરા આપણે એમ કહે કે ના એ તમારે યુટ્યુબમાં ચેનલ છે અને આમને તેમને એમ બધે નાના છોકરા આપણે કોઈ કહેતું હોય ને તો આપણે મજા આવે કે નહીં આપણને કોઈક આપણે જોવે છે, આપણા વ્લોગ કોઈક આ રીતના જોવે છે. તો એ રીતે બસ બધું વ્લોગનું આપણે પહેલેથી મન છે અને થોડોક પહેલેથી શોખ પણ છે. તો એટલા માટે મિત્રો જો બ્લોગિંગનું એવું બધું કામ કરીએ છીએ. પૈસા કમાવાનું આપણે કાંઈ એટલું બધું કાંઈ ઓલું છે નહીં. પણ આપણને એમ છે કે આપણે આવું કંઈક કરવું જોઈએ. એટલા માટે જો
બ્લોગનું ને એવું બધું કામ કરીશું. તો ખાસ કરીને સપોર્ટ કરજો મિત્રો, ને બનીને એટલો શેર કરજો. તો અત્યારે જો તલને બધી આંટો મારી છે, જોઈ છે તલ શું છે ને શું નથી. જો આવી રીતના કંઈક છે બધું. જો વાત બધું અત્યારે ગામમાં ગયો તો તે ગાડીને અહીંયા મૂકી દીધી છે. પપ્પા રાતે પાણી વાળતા હતા. અને આ છે ખાટી આંબલી, તમારે કોઈને ખાવી હોય તો પોગી જજો. અને આ છે બોયડી, ઝીણા બોર આવે ને બોયડી છે, તો તમારે ખાવા હોય તો પણ આવી જજો. નીચે કેટલા બધા ખરી ગયેલા છે. તો આને હુકમણી કરેલી કહેવાય ને. આ હુકેલા બોર હોય તો મજા આવે ખાવાની, એટલા માટે જો તલનું કંઈક આ રીતનું બધું છે. જો તલ પાઈ દીધા ને એટલે મિત્રો થઈ ગયા ટકાટક. જો બગીચો હોય ને એવું તમને લાગતું હશે. જો છે ને મિત્રો તલ કેવા મસ્તીના છે. જો હવે જોઈ છે તલમાં આપણને મિત્રો આના આપણને શું ભાવ મળે છે ને શું ભાવ નથી મળતા. આ રીતના જો કંઈક તલ છે, કાળા તલ છે. તમને બધાને ખબર હોય તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કે આનો શું ભાવ હોય. ને જો ફાલે મિત્રો એ રીતનો બેસી ગયો છે ને, એમાં કાંઈ ઘટે જ નહીં. જો ફૂલડાની ને એની બધી જુઓ તમે, ફૂલ ને આ રીતનું કંઈક છે બધું. જો હું તમને એના શું કહેવાય, આપણે ઘણા કાલા કે ઘણા બળી ગયા કે છે બધા અલગ અલગ કહેતા. જો પણ એ પણ બેસી ગયા છે. જો આ રીતના તલ છે કંઈક. જો તો અત્યારમાં જો બ્લોગ ઉતારી છે ને અમારા ખેડૂત છે એ અમારા માટે જો રહેવાનું બનાવે છે. અહીંયા ચાર રીતની આ દિવાલ બધી કરી નાખી છે, મોટું જબર રહેવાનું બનાવે છે. જોકે ઓલરેડી 2 રૂમ ને એવું છે જ, કારણ કે લીમડો છે તેની માં રેઠે છાંયે બેસીને બધી સુવિધા છે મિત્રો. તો મતલબમાં ખેડૂત આપણે એવા મળી ગયા ને એમાં કાંઈ ઘટે નહીં, કારણ કે આપણે મજૂર માણસને ધ્યાન રાખતા હોય ને એ રીતના ખેડૂત છે, એટલે એમાં કંઈ ઘટે એમ છે નહીં. પણ બસ બધી મહેનત તો કરવી પડે મિત્રો. કંઈ મહેનત કરે કે બેઠા બેઠા તો કાંઈ કોઈ આપણે ઘરે કાંઈ આપી ના જાય બધું કાંઈ. એટલા માટે જો અમારે ભાણુભાઈ જો અહીં રમે છે. જો અમારે ભાણુભાઈ માવો લેવા આવ્યા છે. જો અમારે ભાણુભાઈને માવો આપી દીધો છે. હવે જાય શું કહેશો ભાણુભાઈ? ઊભા તો રહો. શું કહેશો? હા બીજું પછી પછી કંઈ નહીં. કેદુની ચેનલ બંધ હતી એમ તો કે તો હવે બધા સપોર્ટ કરજો. તો મિત્રો અમારા ભાણુભાને છે ને બહુ બોલતા ન આવડે, કારણ કે છોકરાને શું એટલું બધું બોલતા આવડે. એટલા માટે અમારા ભાણુભા કહે છે કે લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો. તો બધા મિત્રો કરી દીજો પાછા, એને ખોટું ન લાગી છે ને એટલા માટે. તો બસ જો અત્યારે આંટા મારી છે અને સવારનું કંઈક વાતાવરણ બહુ મસ્તીનું છે, કારણ કે અહીં તો ઠંડુ વાતાવરણ રહે છે. તડકા જે બહુ કંઈ પડતા નથી, કારણ કે બધી બાજુ ડેમ ને આ તે નદીને એવું બધું છે, એમાં હજી બધા પાણી છે. એટલા માટે એમાં હજી તડકા ને કાંઈ એવું નથી પડતું. જો કે 12 સાડા 12 થાય એટલે થોડોક તડકો પડે, કારણ કે ઉનાળો છે એટલે હવે થોડોક તડકો મિત્રો પડવાનો જ છે. તો એટલા માટે તો એવું થોડું ઘણું તો વાતાવરણ છે. બાકી અત્યારમાં તો એવું ઠંડુ મસ્તીનું વાતાવરણ હોય ને, તો અત્યારે સવારમાં મોર્નિંગમાં ઉઠવું હોય ને તમારે તો એ આપણે એમ થાય કે નહીં હજી થોડાક સુતા રહી, એ રીતનું કંઈક વાતાવરણ હોય છે. તો બાકી તો કાંઈ નહીં, બસ તો તલમાં આંટા મારી છે ને બસ આ રીતના કંઈક અમે બ્લોગ ઉતારી છે. ને બ્લોગમાં કંઈક અમારાથી ભૂલ થઈ જાય તો મિત્રો કોમેન્ટમાં કરજો કે આ રીતનું તમારી ભૂલ હતી ને આ રીતનું બધું હતું. તમે બધાએ બ્લોગર બધાએ જે મારો બ્લોગ જોતા હોય એ કઈ એપ્લિકેશનમાં બધા બ્લોગ એડિટિંગ કરે છે ને એવું બધું મને થોડું ઘણું સમજાવજો, કારણ કે મને ઘણું ખરું બધું છે ને ભૂલાઈ ગયું છે. કારણ કે 1.5 વર્ષ છે ને ચેનલ મેં બંધ કરી દીધી છે. પહેલાં બધું આવડતું હતું ને આવા બધા એપ્લિકેશન અને આવા બધા નામ મને બધા એટલે બધા ભૂલાઈ ગયા છે, કાંઈ મગજમાં નથી. કારણ કે એનું થંબનેલ કઈ રીતનું બનાવવાનું બધું મને આવડતું હતું મિત્રો એડિટિંગ કરતાં. બધું અત્યારે આ બધા ધંધાના ખેતીના ધંધામાં લાગી ગયા ને એટલા માટે બધું એટલે બધું ભૂલાઈ ગયું છે. ખાસ કરી મને એવું કોમેન્ટમાં થોડુંક માર્ગદર્શન આપજો ને બધા બ્લોગર હોય થોડું સપોર્ટમાં મને કરજો, કારણ કે આ તો અમારા શું કહેવાય એટલું બધું બ્લોગ ઉતારતા નથી આવડતું, પણ ધીમે ધીમે હાલ્યા રાખે ને ધીમે ધીમે, કારણ કે બધું આવડે. કારણ કે બધું આપણને આવડતું તો કાંઈ હોય નહીં, કારણ કે બધા મોટા મોટા અમુક બ્લોગર છે એને તો પહેલેથી 10 15 વર્ષથી ઘણા ખરા યુટ્યુબની અંદર સંકળાયેલા છે. તો કોઈ પાસે મારો બ્લોગ પોગે તો ખાસ કરીને મને થોડુંક માર્ગદર્શન આપજો. ને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે સંજુ સોનું બ્લોગ કરી, એમાં મને ટેગ કરીને મેસેજ કરજો. ને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે એને ફોલો કરી લેજો મિત્રો. સંજુ સોનું બ્લોગ છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દે, એમાં થોડોક મને સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો કાંઈ નહીં, મળી છે મિત્રો હવે બીજો નેક્સ્ટ શોટ લઈ ત્યારે. તો ત્યાં સુધી મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 4 અને તલમાં જો તમને 2 દિવસ થાય કહેતા તો પાણી વાળો તો તમને એમ થતું છે ક્યાં પાણી વાળે. તો મિત્રો પાણી વાળું છું, નાકા જોવા જાઉં છું. વચ્ચે તો સીબડાનો વેલો છે પણ સીબડા બીબડા કાંઈ છે નહીં, એટલે પાણી પૈગું ને બધું જોવું તો જોશે ને. તો જો હાલો જાઉં છું ને જોઈ છીએ હવે શું પાણી છે ને. બે તમને આગળ હું તમને વ્લોગમાં બોલતો હશું તો તમને મારી હકીકત બધું કે. જો કે આમાં તમને એ રીતનું લગાવેલું છે, આમાં થોડી 20% વસ્તુ આમાં મેં કીધેલી છે ને. પૂરેપૂરું જે હકીકત તમારે જોવું હોય તો મને કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને કે તમે વ્લોગ હું કામ શું બંધ કરી દીધા. તો મિત્રો જો પાણી વાળીએ છીએ ને નાકા પોગી ગયા છે બધે ઓલરેડી કમ્પ્લેટ. પાણી તમને દેખાતું છે, પહેલું માં સેટો છે. આ રીતના એક તલ છે, સામે છે આપણું હરિયાણા, તમને દેખાય જ છે બ્લોગમાં. તો કાંઈ નહીં મિત્રો, હવે જાઉં છે નાકો વાળવા ને સાંજનો સમય છે તો પાણીનું બધું રાતે આજે પાળવાનું છે એટલે એડજસ્ટ કરવાનું છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો, અને તમારે કેવા વ્લોગ જોવે છે એ પણ કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વ્લોગમાં ને નવા ઉમંગમાં, નવા જોશમાં. ને બધાય હિન્દુ ધર્મને માનતા હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. તો મળીએ છીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. બાય.